અમરેલી જિલ્લાના ખેડૂતો મગફળી તેમજ પરંપરાગત ખેતી કરીને સારી કમાણી કરતા હોય છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી મગફળીના ભાવમાં સામાન્ય વધારો અને ભાવ સામાન્ય મળી રહેતા હોય છે, જેને કારણે ખેડૂતો હવે મગફળીનું વેલ્યુ એડિશન કરી અને તેલ તૈયાર કરે છે અને મગફળીના તેલનું વેચાણ કરી આવક મેળવી રહ્યા છે। હવે મારું ગામ તો આમ અમરેલી જિલ્લાનું પહેલું ગામ ચાવંડ આવે અને મારું નામ છે જસ્મીનભાઈ, પણ બધા મુન્નાભાઈ તરીકે ઓળખે। ખેડૂના દીકરા છે એટલે આપણે ખેડૂ સિંગલ વેચીએ છીએ। 10 વીઘા જમીન છે અને 10 સુધી ગામમાં સ્કૂલ હતી એટલે 10 સુધીનો આપણે અભ્યાસ કરેલો છે। આમ બાપ દાદાનું પહેલેથી કામ ખેતીવાડીનું, એટલે પોતાની ખેતી કરીએ, મગફળી વાવીએ અને મગફળી યાર્ડમાં અને વેપારી આવે તો ગામમાં એવી રીતના વેચી દેતા। પછી ધીરે ધીરે વાત એમ છે કે અમે તેલ કઢાવવા માટે ગામમાં ઘાણીએ જતા, નાનપણથી દાદાની હારે જતા, બાપાની હારે જતા। ત્યાંથી મને એવો વિચાર આવ્યો કે ભાઈ હાલો આપણે આ પોતાનું તેલનું ચાલુ કરીએ। એટલે એક્સપિલર મશીન જોયા 2-4 જગ્યાએ અને મને એવું લાગ્યું કે આમાં આપણને કાંઈ નહીં તો કાંઈ નહીં, પણ મગફળીના ભાવ સારા મળી રહેશે। એટલા માટે નાનેથી સેટઅપ કર્યું ચાલુ અને ધીરે ધીરે ગામનું પિલાણ આવવા મળ્યું, મજૂરી મળવા મળી, ધીરે ધીરે લોકોનો પ્રતિસાદ બી સારો મળવા મળ્યો, કેમ કે આપણે તો ચોખ્ખું ખવડાવવું છે। જેને ચોખ્ખું ખાવું હોય અને વ્યાજબી ભાવથી વેચીએ છીએ, આપણે કોઈ પેલી કોર્પોરેટ કંપની ઘોડે નથી, સાદું જીવન છે અને રોટલા પાણીનું થઈ જાય છે। બસ આવી રીતના અમે તેલનું ચાલુ કર્યું અને 7 થી 8 હજાર ડબ્બા વેચીએ વર્ષે, બસ આવી રીતના। ખેડૂતે મગફળીના પાકનું વેલ્યુ એડિશન શરૂ કર્યું છે। મગફળીમાં સામાન્ય ઉત્પાદન થાય છે અને સામાન્ય ભાવ મળી રહે છે, કારણ કે હાલ જાહેર બજારની અંદર ખેતરમાં દવા, ખાતર તેમજ અન્ય ખર્ચ ખૂબ જ થાય છે। મગફળીનું વાવેતર કર્યા બાદ ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે, જે માટે પાકનું વેલ્યુ એડિશન કરવું ખૂબ જ જરૂરી હોય છે, જેને કારણે ખેડૂત હવે મગફળીમાંથી તેલ તૈયાર કરી રહ્યા છે અને તેલનું વેચાણ કરી રહ્યા છે, તો સાથે જ ખોળનું પણ વેચાણ કરી રહ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર ખેડૂત મગફળીનું તેલ તૈયાર કરી અને વેચાણ કરે છે, જેથી જેઓને વાર્ષિક 7 થી 10 લાખ રૂપિયા સુધીની કમાણી થાય છે। કારણ કે હાલ ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ બની છે, કારણ કે ખેતીની અંદર મગફળીના યોગ્ય ભાવ નથી મળતા અને જેને કારણે પાકનું વેલ્યુ એડિશન કરવામાં આવે તો વધુ સારું ઉત્પાદન મળી રહે છે।